વડોદરા રેલવે સ્ટેશન બહારના રિક્ષા સ્ટેન્ડ પર અમલમાં મુકાયેલી કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે આજે રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો। શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના આગેવાનો અને ચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નિર્ણય પરત ખેંચવાની માંગ કરી। વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યો। યુનિયનના જણાવ્યા મુજબ નવા કોન્ટ્રાક્ટર દ્વારા કલાક દીઠ રૂપિયા 20 થી 30 સુધી ચાર્જ વસૂલવાની યોજના બનાવાઈ છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગીય રિક્ષા ચાલકો પર વધારાનો આર્થિક બોજ પડશે। વિરોધ દરમિયાન ચાલકોએ પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી કોન્ટ્રાક્ટ સિસ્ટમ તાત્કાલિક રદ કરવાની માંગ ઉઠાવી હતી। યુનિયન પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું કે છેલ્લા 50 વર્ષથી રેલવે સ્ટેશન પર રિક્ષા સ્ટેન્ડ કાર્યરત છે। આ નિર્ણય હજારો પરિવારોની આજીવિકા માટે નુકસાનકારક છે અને જો નિર્ણય પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન સાથે હાઈકોર્ટ સુધી કાનૂની લડત લડવાની ચેતવણી પણ આપવામાં આવી હતી। આજે આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આજે અમે ખાસ કરીને આવ્યા છે કે વડોદરા રેલવે સ્ટેશન પર ડીઆરએમના ડિસિઝનથી કોન્ટ્રાક્ટ બેઝ પર અમારું રિક્ષા સ્ટેન્ડ અને ટેક્સી સ્ટેન્ડ આપી દેવામાં આવ્યું છે, તેને અમે સખત શબ્દોમાં અમે વખોડી રહ્યા છે અને આ વસ્તુ અમે નમ્રતાથી હમણાં કરી રહ્યા છે કે આવેદનપત્ર આપીને જઈ રહ્યા છે અને જો આ વસ્તુમાં અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમે આવનારા દિવસોમાં હાઈકોર્ટમાં બી જઈશું। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।